આવ્યું કે આ બાળ ગોપાલ સૌને માન આપે જણાયા જ કરે છે, અનુભવમાં આવ્યા કરે છે. એ અનાદિ અનંત સૂત્ર છે. એ પર્યાયના સ્વભાવમાં પણ ગુનાયક તન્મય થઈને જણાય 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 જ કરે. એક સમય એવો ન હોય કે જણાય નહીં. તો પર્યાયનો સ્વભાવ રહેતો નથી. તો પર્યાયના સ્વભાવનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. હવે કોઈ એમ કહીએ ઠીક છે, આપે કહ્યું કે પર્યાયનો સ્વભાવ દ્રવ્યને જાણવાનો છે. પર્યાયનો સ્વભાવ પોતાના દ્રવ્યને જાણવાનો છે, પરને જાણવાનો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ નથી. તો મારા દ્રવ્ય સ્વભાવને હું જાણું છું, તો દ્રવ્ય સ્વભાવ તો ઉત્પાદે દ્રવ્ય સત છે. દ્રવ્ય તો હંમેશા પર્યાય સહિત હોય અને મિથ્યા દ્રષ્ટિને તો રાગાદી છે એ સહિત છે. એવા દ્રવ્ય સ્વભાવને જાણું તો તારી પહેલી ભૂલ થઈ ગઈ, દ્રવ્યને જાણવા. તારી પાછી ભૂલ થઈ ગઈ. દ્રવ્ય અમે એમ કહીએ છીએ કે રાગથી રહિત જ છે. એ તો પેલો પાઠ તને આપ્યો મેં. માટે પર્યાયથી રહિત એવા દ્રવ્યને જાણ. પછી પાછો એનો સોલો ઉઠો કે પર્યાયનો સ્વભાવ તો સોપર બે ને જાણવાનો છે. તો એકલા દ્રવ્ય જાણવાનું કેમ કયો છો? એ સ્વભાવથી ચૂપ થઈ ગયો. કેમ કે સ્વ પર બેયમાં જ્ઞાન તન્મય નથી થતું. જો સ્વ પર બેયમાં તન્મય થતું હોત તો સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ થઈ જાત. પણ એકમાં જ તન્મય થઈને એકને જ જાણ્યા કરે છે. બીજું જણાય પણ એને જાણે જણાય એનો નિષેધ નહીં, જાણવાનો નિષેધ. તો લક્ષ ફરી જશે. અમે કહીએ છીએ દ્રવ્યને જાણતા મોક્ષ થાય છે, બંધ થતો નથી. માટે દ્રવ્ય પોતાનો સ્વભાવ જોયેલો નથી. એક સમય પણ ઉત્પાદયથી સહિત થયો નથી. એક સમય પણ બંધમોક્ષથી સહિત થયો. બંધમોક્ષના પરિણામ ભલે હો, પણ એની એમાં નાસ્તિ છે એટલે સહિત થતો નથી. અસ્થિ નાસ્તિ અનેકાંત છે. અનાદિ અનંત. અનાદિ અનંત કોઈ માનો કે કોઈ ન માનો. દ્રવ્યમાં પ્રમત અપ્રમત નો અભાવ છે. નાસ્તિ છે. અનાદિ અનંત. પ્રમત અપ્રમત બધું આવી ગયું. કઈ બાકી રહેતું નથી. કોઈ પર્યાય બાકી નથી. હવે એ પર્યાય બાકી રહેતી હતી, રહી જતી હતી. એટલે ભાવિ તીર્થંકર નિયમ સારમાં લખે છે કે અગુર લઘુ ગુણની પર્યાયથી પણ રહી છે. પેલા પ્રમત અપ્રમત થી રહી, પછી અગુર લઘુ ગુણ થી રહી, તો અધૂરો રહેતો હતો. એ પરમાત્મા પ્રકાશે કહ્યું કે આ પ્રમત અપ્રમત થી રહિત બરાબર અગુર લઘુ ગુણની પર્યાયથી, જે સ્વભાવ પર્યાય છે, પર્યાયના સ્વભાવ એનાથી રહિત, પણ એમાં અસ્તિત્વ વસ્તુત્વ એની જે પર્યાયો થાય એ તો આવ્યું નહીં. માટે કલમ ચલાવી ઉત્પાદ વ્યયથી રહિત. ઉત્પાદ વ્યયના પેટામાં અપ્રમત અને અગુર લઘુ ગુણની પર્યાય પેટામાં ખલાસ થઈ. એવું મા શસ્ત્ર લગાવ્યું. બે વાત કરી. એક કુંકુંદાચાર્ય ભગવાને કરી અને એક નિયમ સારમાં ભાવિ તીર્થંકરે કરી. પદ્મવલદારી એક ટીકામાં શ્લોક એક બનાવ્યો. પણ પરમાત્મા પ્રકાશ તો કે છે ઉત્પાદ છે. કઈ પર્યાય બાકી રહે? ઓમાં તો પર્યાય બાકી રહેતી અસ્તિત્વ આદિ ગુણની ગુણો હોય પર્યાય. ઉત્પાદ રહિત એવો ધ્રુવ પરમાત્માનું તો ધ્યાન કરો. દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડ્યો નથી. એક સમય પર્યાયથી સહિત થાય નહીં.
એક સમય પણ જો પર્યાયથી દ્રવ્ય સહિત થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય. અને એક સમય પણ જો જ્ઞાન પોતાને જાણવાનું છોડી દઈએ તો પર્યાય સ્વભાવનો નાશ થાય. જ્ઞાનની પર્યાયનો સ્વભાવની વાત છે. ઈચ્છા દ્રષ્ટિ એની વાત નથી. એનો ત્રિકાળ જે સ્વભાવ છે બેન, પ્રજ્ઞા સમજાણું, જ્ઞાનની પર્યાયનો ત્રિકાળ સ્વભાવ. એનો ત્રિકાળ સ્વભાવ શું છે? પોતામાં તન્મય થઈને પોતાની જાણ્યા કરે છે. જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ વિભાવ છે, અને દ્રવ્ય પર્યાય સહિત છે એ દ્રવ્યનો વિભાવ. સ્વભાવ નહીં. બે પ્રકારના સ્વભાવ એને ખ્યાલમાં આવે એને પહોંચે તો નથી ખલા. સ્વભાવને છોડે તો બંધ થાય, સ્વભાવને ગ્રહે તો મોક્ષ. એ કળશ છે ને, કળશ એનું જ આ બનારસી દાસે કર્યું છે ને, કળશ નો જ પદ્ય કહેવાય. શું બનાવ્યું? પદ્ય બનાવ્યું. પદ્ય શ્લોક આવડે? यही निचोरिया ग्रंथ को यही परम रस को तजे शुद्ध नय बंध है गहे शुद्ध नय मोक्ष. ને એનું સંસ્કૃત છે શ્લોક નકર આપે તમને શાસ્ત્ર. સમયસાર શાસ્ત્ર આપો ને. સમયસાર શાસ્ત્ર ક્યાં છે? મૂળ શાસ્ત્ર આપણું. એના શ્લોકનો જ આ એને બનાવ્યું છે, એટલે એના શ્લોકમાં પણ એ છે. આ છે બે પ્રકારના સ્વભાવ છે. બે પ્રકારના સ્વભાવમાં કોઈ પણ એક પ્રકારના સ્વભાવની ભૂલ રહી ગઈ, અજ્ઞાન થાય. બરાબર છે. બે નો સ્વભાવ છે અનાદિ અનંત. જ્ઞાન આત્માને જાણ્યા જ કરે તો માન કે ન માન, જ્ઞાનની પર્યાય એના સ્વભાવને છોડતી નથી અને દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું. બે સત પોતાના સ્વભાવમાં સ્થિત છે. બે સત બરાબર. બે સત થયા ને. પર્યાય એના સ્વભાવમાં સ્થિત છે, જાણ્યા જ કરે. અને દ્રવ્ય પોતાના સ્વભાવમાં સ્થિત છે, પર્યાયથી રહિત રહ્યા જ કરે. અનાદિ અનંત. ભલે સહિત નો ઉપચાર આવે પણ રહિત પણ છૂટતો નથી. તો ઉપચાર છે. ઉપચાર તારે કહેવાય ને. જ્ઞાનની પર્યાય અનુભવ થયો તો અનુભૂતિથી સહિત છે તો ઉપચાર નું કરતું. એટલે શ્રદ્ધા કાયમ રહે છે, એટલે અનુભવ થયા કરે. શ્રદ્ધા છૂટે તો અનુભવ છૂટી જાય. બસ બારંગનો સાર. અદભુત છે. ખરેખર અદભુત છે ભાઈ, બાબુભાઈ. આટલું શીખી લ્યો. પણ તમે લેસન કરવું એવું કે પાકું લેસન કરવું, પરીક્ષામાં પાસ થઈ જાય. નહીતર પરીક્ષામાં બાળકો ના પાસ થાય છે. લેસન તો પાકું કરવું જોઈએ કે નહીં? સાચી વાત છે. એમ આ એક દરેક જીવ વિદ્યાર્થી જ છે. અને જ્ઞાન આત્માને જાણી એનો સ્વભાવ છે અનાદિ અનંત. એનો સ્વભાવ છોડે નહીં, દ્રવ્ય એનો સ્વભાવ છોડે નહીં, અને પર્યાય अपना स्वभाव नहीं छोड़ता. जो पर्याय अपना स्वभाव को छोड़े तो सर्वनाश થઈ જાય. કોઈ જી વસ્તુ પોતાના સ્વભાવને છોડી નહીં. પૂતગલ દ્રવ્ય, પૂતગલ સ્પર્શ ગંધ વર્ણ વિનાનો હોય જ નહીં. આકાશ ત્રણે કાળો રૂપી હોય,
એનો અરૂપી પણ છોડીને રૂપી થઈ જાય? નાજી. વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી. એવા સ્વભાવમાં વસ્તુ સ્થિત છે. પાછી દ્રવ્ય શેમાં સ્થિત છે? સ્વભાવમાં સ્થિત. સ્વભાવ શું? પર્યાયથી રહિત અને અનંત ગુણથી સહિત. પર્યાયથી રહિત અને અનંત ગુણથી એક જ હોય ભક્ત. અસ્થિ નાસ્તિ અનેક. એમ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત. આત્માને જાણ્યા જ કરે કે જાણ્યા જ કરે. એક સમય એવું ન હોય કે જે જ્ઞાન આત્માને જાણ્યા ભૂલી જાય ને પરને જાણવા જાય. બે પ્રકારના સ્વભાવ છે. ઇદમેવ અત્ર તાત્પર્યમ હેય શુદ્ધ નયો નહીં નાસ્તિ બંધ તત ત્યાગાત અત્યાગાત બંધ એ વહી. બસ આ બેમાં લખ્યું છે. એમાં જ લખ્યું છે. એનો ખૂબી તો ઈ છે. વાંચો. અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી. અત્યાગ તેના ગ્રહણ નહીં, ગ્રહણ ન લખ્યું. અત્યાગ. અત્યાગથી કર્મનો બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ઉપરને જાણું છું એ જ્ઞાન સ્વભાવનો એને ત્યાગ કર્યો અને હું પર્યાયને કરું છું એ દ્રવ્ય સ્વભાવનો ત્યાગ કર્યો. પર્યાયને કરું છું એને દ્રવ્ય સ્વભાવનો ત્યાગ કર્યો અને ઉપરને જાણું છું પર્યાય સ્વભાવનો ત્યાગ. અમૃત જરે છે, અમૃત વર્ષે છે. ગુરુદેવની સરિતા અદભુત વાત. જન્મ દિવસ હતો ને મેં કહ્યું સારી વાત આવવાની છે. મેં કહ્યું જે ભૂલ રહી જવાની શક્યતા છે એ ના રહી જાય એનો તો અપૂર્વ ખુલાસો આવ્યા જ કરે છે, પર જણાતું જ નથી. એટલે એ જ વાત આવી. ભૂલ રહેવાનું જ્ઞાન પરને કેમ જાણતું નથી કે પરને જાણવાનો સ્વભાવ નથી. અને પોતાને જાણવાનું છોડે તો પરને જાણે. પોતાને જાણવાનું છોડે ને તો પરને જાણે. પોતાને જાણવાનું છોડતો નથી. એવો બળાત્કાર કરે છે અજ્ઞાનીના ઉપર. તો પણ જ્ઞાનની પર્યાય, નાનામાં નાની પર્યાય એનો સ્વભાવ છોડે નહીં. તો મોટો પરમાત્મા એ તો સ્વભાવ ક્યાંથી છોડે? દ્રવ્ય સ્વભાવ એ કરતા સ્વભાવ છોડી દે? એ તો મોટો પરમાત્મા છે. નાની પર્યાય પોતાનો સ્વભાવ છોડે નહીં. હા હા હા, તું ગમે એટલું માન કે ઉપર ને જાણું છું, પણ હું તો મારા નાથ ને જાણ્યા જ કરીશ. હા હા, મારા નાથ ને ચિગાટ જાણ્યા કરીશ. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બે પ્રકારના અલૌકિક વાત. પ્રયોજનભૂત ઉપર એને વજન આપીને નિર્ણય કરવો. આમ છે કે નહીં, ભલે વાર લાગે નિર્ણયમાં, પણ આમ છે કે નહીં, આમ હોઈ શકે કે આમ હોઈ શકે. આમ હોય તો સ્વભાવ કહેવાય, આમ હોય તો સ્વભાવ નહીં. એમ કરીને ઘડમથલ કરીને નિર્ણય કરે, થઈ શકે. મંથનનો માર્ગ છે. મંથનનો માર્ગ. તો ભાઈ પહેલેથી કહું છું કે સ્વતંત્રતાનો મંથનનો માર્ગ છે. કોઈને પૂછવાથી આ નિર્ણય થાય એવું નથી. ચોક્કસ પૂછવાનો ભલે ભાવ આવે એનો સવાલ નથી, પણ એને મને તો પરાધીનતા તો જરાય કરી. પહેલેથી જ સ્વભાવથી જ સ્વાધીનતાનો માર્ગ. અજ્ઞાની ને તમે પૂછવા જાઓ તો એ તો ખોટું જ ઊંધેરા વાળા ચડશે.
રહે છે આપણને હે આપણને બેસે છે વાત બેસે છે. એ શું આપણને ફેરવે હા આપણે શું ફેરવું આપણે બેસી જ બસ બીજું શું ફેરવે તમે જાણો ભાઈ અમને તો આ બેઠું છે બસ બસ પતિ બહુ ચર્ચા પછી નહીં એની યાર કરી આ નંબર કેટલો છે શ્લોક નંબર 22 તો જીવોધિકાર 122 તો આશ્રમ અધિકાર છે આશ્રમ અધિકાર બરાબર ને? ઠીક, ખ્યાલ છે એ નાનીને પણ કે છે જો શુદ્ધ નહીં છોડીશ તું તો તને બંધ થશે જ્ઞાની એટલે જ્ઞાની થઈ ગયા પછી પંચમ કાળ છે ને એટલે એ શ્લોક બરાબર લખ્યો છે ક્યાંક દ્રવ્ય સ્વભાવમાં ભૂલ ને ક્યાંક પર્યાય સ્વભાવમાં બે માંથી એક ની ભૂલ આખી ભૂલ આખી ભૂલ બે માંથી એક ની ભૂલ આખી ભૂલ આખી ભૂલ. બિલકુલ અનુભવ ન થાય બેનો સ્વભાવમાં અનુભવ થાય છે ને બેનો સ્વભાવ સ્વીકાર કરે ત્યારે અનુભવ ત્યારે થાય છે અનુભવ થાય છે એટલે એકની ભૂલ મને બેની ભૂલ આવી આવી ગઈ અને સ્વભાવનો સ્વીકાર કરવો છે બનાવવું છે ત્યાં કઈ કાંઈ દ્રવ્યને બનાવવું છે નાજી પર્યાયને બનાવવું છે કે પર્યાયને કે ભાઈ હવે મારું મન થયું છે તો હવે મને જાણ પર્યાયને જ્ઞાનની પર્યાયને આપણે વિનંતી કરવી પડે કે હવે અત્યાર સુધી તો હે જ્ઞાનની પર્યાય મારું મન નહોતું મારા આત્માને જાણવાનું પણ હવે તો મારે મારા શુદ્ધાત્માને જાણવાનું મન થયું છે માટે તું હે જ્ઞાનની પર્યાય મારા શુદ્ધાત્માને જાણ મૂર્ખ છો તું હા હા હું તો